ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ પછી વિશ્વના દેશો ભારત માટે શું વિચારી રહ્યા છે, એમનો રૂખ ભારત પ્રત્યે શું રહ્યો છે, એ સમજવું બહુ જ મહત્વપૂર્ણ છે. કેમ કે એના પરથી જ સ્ટ્રેટેજીઓ અને એના પરથી જ પોલિસી ઘડાતી હોય છે અને અલ્ટિમેટલી એ છેવાડાના નાગરિકને પણ અસર કરતી હોય છે. ફરી એકવાર એ વાત કરવી છે વિશ્વના દેશો શું વિચારી રહ્યા છે એના વિશે, અને વાત એ કરવી છે કે ભારત વિરોધી એક બિઝનેસ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે, જેમાં ચીન છે એ ભારતના જેટલા પણ મિત્ર દેશો છે એને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે રીતે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, એ ઓપરેશન સિંદૂર ચલાવ્યા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી છે એ ચીન ગયા હોય કે બાકી બીજા લોકો સાથે એમણે વાત કરી હોય, ચીન હવે સતર્ક થઈ ગયું છે અને ચીન અફઘાનિસ્તાનને પોતાની તરફ કરી રહ્યું છે. બાંગ્લાદેશ હોય કે પછી શ્રીલંકા હોય, એ બધા જ દેશોને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક કોરિડોર છે એના વિશે વાત કરવી છે. સીપેક કોરિડોરની આપણે વાત કરી રહ્યા હતા કે એ કોરિડોર છે એના કારણે અફઘાનિસ્તાનને પોતાના તરફ ખેંચી રહ્યું છે. એટલે એક આખો બિઝનેસ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે, જેમાં ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્રણેય એક જ દિશામાં એક જ ધરી પર ઊભા છે. અને હવે એ ભારતને કેટલી અસર પહોંચી શકે છે એના વિશે વાત કરવી. સૌથી પહેલા તો એ આખો બિઝનેસ કોરિડોર શું છે, ચીન સતર્ક કેમ થઈ ગયું છે અને હવે શું કરવા માંગે છે? સેજલબેન, 2012માં શી જિનપિંગના ઉદય પછી ચાઇનામાં એમણે એક વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવને અમલમાં મૂક્યો છે. તે અંતર્ગત ચાઇના જે એશિયા ખંડ છે, આફ્રિકા છે, યુરોપ છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે કનેક્ટિવિટી વધારવા માંગે છે. એ અંતર્ગત એમણે પાકિસ્તાન સાથે પણ કરારો કર્યા છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, જે આપણા જે POK છે ત્યાંથી એ પસાર થાય છે અને સીધું અહીંયા ગ્વાદર બંદર થકી અહીંયા અરબી સમુદ્રમાં અહીંયા મળે છે. બરાબર, ગ્વાદર બંદર ચાઇના એને ડેવલપ કરી રહ્યું છે. વાત હવે અફઘાનિસ્તાનની, તો અફઘાનિસ્તાનમાં ખૂબ મોટા પ્રમાણમાં મિનરલ્સ છે, જેમ કે ઓઇલ અને લિથિયમ. ચાઇનાએ થોડાક સમય પહેલા જ $540 મિલિયન ઓઇલ એક્સટ્રેક્શન એક ટ્રીટી પણ સાઇન કરી હતી અફઘાનિસ્તાન સાથે, કે જે અંતર્ગત જે આ જેટલા પણ મિનરલ્સ છે બધા કાઢી શકે. અચ્છા, ચાઇનાનો ફાયદો શું થઈ રહ્યો છે કે જે અફઘાનિસ્તાન ભારત તરફ જઈ રહ્યું હતું, કે જે અફઘાનિસ્તાન પાકિસ્તાનની વિરુદ્ધમાં જઈ રહ્યું છે, ધ્રુવ બની રહ્યું છે, પાકિસ્તાનની વિરુદ્ધમાં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાનનું એ ધ્રુવ તોડવા માંગે છે ગમે તેમ કરીને. અને એના કારણે જ એમના વિદેશ મંત્રીએ મુલાકાત લીધી છે. બરાબર, સાથે જ સૌથી મોટું પગલું ચાઇનાએ એ લીધું છે કે સમગ્ર વિશ્વમાં તાલિબાનની સરકારને એમણે રિકોગ્નાઇઝ કરી છે, જે ભારતે નથી કરી. ભારતે નવી તાલિબાનની સરકારને રિકોગ્નાઇઝ કરવાની જરૂર છે, કેમ કે તાલિબાન હવે અફઘાનિસ્તાનની સચ્ચાઈ છે. અમેરિકા ત્યાંથી જતું રહ્યું છે અને છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતે અફઘાનિસ્તાનમાં વિકાસ કરવા માટે કેટલાય પણ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. એટલે ચીન હવે પાકિસ્તાન સાથે, અફઘાન સાથે, બાકી બધા દેશો સાથે હાથ મિલાવી રહ્યું છે. ભારત માટે આ કેટલું કપરું સાબિત થઈ શકે? કેમ કે જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના જે ડેપ્યુટી PM છે ઇશાક ડાર, એ ગયા હતા ચીન, તો ત્યાંના જે વિદેશ મંત્રી છે એમણે મુલાકાત કરી, એની સાથે એમની સાથે એક અલગ મુલાકાત પણ કરી હતી. એટલે અફઘાનિસ્તાન સાથે પણ હાથ મિલાવી રહ્યું છે, શ્રીલંકા, બાંગ્લાદેશ, બાકી બધા દેશો ઘેરી રહ્યું છે. હા, ભારતને ઘેરી રહ્યું છે. એટલે ભારતને એ ઘેરી રહ્યું છે. ભારત છે એ સપોર્ટ નથી કરી રહ્યું. અને ચીન અને ભારતના સંબંધો તો સૌ કોઈ જાણે છે, વણસેલા છે. એટલે એ કેટલી અસર કરી શકે ભારતને? આમાં કેવું છે કે જે વખાન કોરિડોર છે, વખાન કોરિડોર અહીંયા આવે છે, ઉપર તાજિકિસ્તાન છે, નીચે પાકિસ્તાન છે. એની એક સરહદ થોડીક અડે છે ચાઇના જોડે, અને એની એક નાની સરહદ અડે છે ગિલગિટ બાલ્ટિસ્તાન, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જોડે. એટલે અફઘાનિસ્તાન ભારત સાથે જમીની રસ્તે જોડાયેલું છે, કેમ કે POK આપણો જે વિસ્તાર છે આ લોકોએ પચાવી પાડ્યો છે. તે અંતર્ગત જો આ વખાન કોરિડોર પર ચીન સંપૂર્ણપણે જો કબજો જમાવી લેશે, સાથે જ જો અફઘાનિસ્તાનના જેટલા પણ મિનરલ્સ છે ને એ તમામે તમામ પર એક મોનોપોલી હાવી કરી લેશે, તો પછી ભારત માટે ભવિષ્યમાં કપરા ચઢાણ છે. કેમ? ભારતે અફઘાનિસ્તાનના વિકાસમાં જબરજસ્ત ફાળો આપ્યો છે. પહેલું જ અહીંયા ચાબહારથી ઝારંજ છે, ઈરાન અફઘાનિસ્તાન બોર્ડરથી, ત્યાં અહીંયા આવે છે દેલારામ. આ હાઈવે થકી સમગ્ર અફઘાનિસ્તાનને ભારતે જોડવાનું કામ કર્યું છે. અહીંયા આવે છે મજારે શરીફ, આ છે કાબુલ, અહીંયા આવે છે કંદહાર જે તાલિબાનનો ગઢ છે, અને અહીંયા આવે છે આપણે હેરાત. આ ચારે ચાર સિટીને હમણાં જોડવાનું કામ કર્યું છે. સાથે જ
અફઘાનિસ્તાનની સંસદ એ ભારતે બનાવી છે. હમ. એટલું જ નહીં, અફઘાનિસ્તાનના લોકોને પાણીની તકલીફ ના પડે એ માટે શેતુત ડેમ અહીંયા હેરાતમાં ભારતે બનાવ્યો છે. આ ઉપરાંત ભારતે છેલ્લા 20 વર્ષમાં $3 બિલિયન રોકાણ કર્યું છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. કોઈ પણ સરકાર હોય, અટલ બિહારી વાજપેયીજીની સરકાર હોય, મનમોહન યુગ હોય કે હવે મોદી યુગ છે, દરેક સરકારે અફઘાનિસ્તાન પાછળ હ્યુમેનિટેરિયન એડ આપણે આપેલી છે. આ બધું જ આપણે કામ કરેલું છે. કોરોના વખતે આપણે ઘણો માલ સામાન ભરીને એમને મોકલ્યો છે, કારણ કે અફઘાનિસ્તાન એક વોર ટોર્ન રીજન છે, પ્રોક્સી વોરથી પીડિત એક દેશ છે. ભારતે જેટલું પણ કર્યું છે, પણ જો ચાઇના આ બધા તકીબ અફઘાનિસ્તાનમાં ફૂલ ફ્લેગ રીતે પોતાના પગ પેસારે છે, તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે ભારતનું જે સોફ્ટ પાવર છે એને ઇફેક્ટ પડી શકે છે. જેમ કે તમે કાબુલની કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, ત્યાં ભારતીયો માટે એટલું બધું માન હોય છે કે એ લોકો બિલ લેવા પણ તૈયાર નથી થતા, કેમ કે અફઘાનિસ્તાનના લોકો આપણા ત્યાં આવે છે ઇલાજ કરવા માટે, આપણા ત્યાં આવે છે વેપાર કરવા માટે. એ લોકો અલગ છે, પાકિસ્તાન કરતા એ અલગ છે દેશ આખો. આ વસ્તુ છે અને એ હવે ચાઇનાનું પ્રભુત્વ વધવા જઈ રહ્યું છે. માટે તાલિબાનની નવી સરકારને રિકોગ્નાઇઝ કરો. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે સહયોગ દરેક ક્ષેત્રે વધવો જોઈએ અને ભારતે વધારે એને મદદ કરવી જોઈએ દરેક ક્ષેત્રે. એટલે હવે સીપેક પ્રોજેક્ટ છે એને લઈને પીઓકેમાં એને લંબાવીને અફઘાનિસ્તાન સુધી લાવવામાં તાલિબાન સહમત થયું છે. એટલે ભારત સાથે વાતચીત કર્યા પછી તાલિબાનના સૂર છે એ બદલાયા છે અને તાલિબાન એવું કહી રહ્યું છે કે અમે અફઘાનિસ્તાનની જે ધરતી છે એનો ઉપયોગ ચીનના વિરુદ્ધમાં નહીં થવા દઈએ. ભારતના વિરુદ્ધમાં ભલે થાય પણ ચીનના વિરુદ્ધમાં અમે નહીં થવા દઈએ. એટલે આ સૂર બદલાયા છે. એટલે ભારતના જેટલા પણ મિત્ર દેશો છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, માલદીવ્સ છે, આ અફઘાનિસ્તાન છે, હવે આ બધા દેશોને ચીન પોતાના તરફ કરવા જઈ રહ્યું છે. એટલે સ્વાભાવિકપણે ભારત માટે બહુ જ જોખમરૂપ છે, કેમ કે એક તો પાકિસ્તાન સામે આપણે અત્યારે લડી રહ્યા છીએ. જો કે પાકિસ્તાન સામે લડવું એ બહુ જ મોટું એટલું ફેક્ટર નથી, કેમ કે પાકિસ્તાન આમ પણ ક્યાંય કોઈ પણ રીતે સક્ષમ નથી પહોંચી શકે એવી રીતે. યુએસ તરફથી આપણને જે આપણી સાથે ડીલ કરવામાં આવી રહી છે એ ડીલની સાથે સાથે બાકી બધા દેશો જે કરી રહ્યા છે અત્યારે, અને આ પરિસ્થિતિ અત્યારે જે સર્જાઈ છે એના માટે ભારત એમાંથી બહાર આવે એ બહુ જરૂરી છે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.